રાજકોટ લાઈવ, જ્યાં રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પત્રકાર પરિષદ યોજી રહ્યા છે, જે ગઈકાલે 4 શાર્પ શૂટર્સ પકડાયા હતા તે અને પૂરા ગલ્ફના અને દુબઈના સૌથી પ્રખ્યાત અને સૌથી લોકો લાઈક કરતા હોય તો આજ ખૈની છે, બીજા ખૈની કરતા છે. પછી જ્યારે એના સુપાડી આપવામાં આવી છે, જો અત્યાર સુધી ઇન્ટ્રોગેશનમાં આવ્યા છે, જો મેન એના બધા લીડર છે રામદાસ કે અનીસ ઇબ્રાહિમ તરફથી એના સુપાડી મળી છે અને આ સુપાડીના હિસાબથી ટોટલ એના જો મારવાના જો એના ટાર્ગેટ મળ્યા હતા કુલ 20 લાખ રૂપિયા હતા, 10 લાખ નહીં બલકી 20 લાખ હતા. જે પૈકી આ જો 4 લોકો છે આમાં એના એવું હતા કે સંદીપ અને અનિલ આ બે લોકોને 10 લાખ રૂપિયા આપવાના હતા અને 10 લાખ રૂપિયા પોતે અને વિનીત છે એના પાસે રાખવાના હતા. આ લોકો આપણા કામના અંજામ આપવા માટે जनवरी મહિનાથી રેકી ચાલુ કરી છે. जनवरी महीना में लगभग फर्स्ट वीक ऑफ जनवरी અહીંયા आया, આ નાસિકથી બસ પકડીને રાજકોટ આવે, રાજકોટથી સીધા ત્યાં જાય અને તે માટે જો ઇઝીલી અહીંયા બધા જો રેકી કરવા આવે જોઈએ તો એના આરામથી અહીંયા વાહનો મળી જાય આજુબાજુ ફરી શકે. એના માટે એક નાસિકથી એક મોટરસાઇકલ ચોરી કરી છે. નાસિકથી મોટરસાઇકલ ચોરી કરીને એના ચલાવતાઓ લઈને અહીંયા આવ્યા અને પછી અહીંયા રાજકોટમાં મૂકી દીધા છે. पहली वक्त जो आया तो आ लोग जो है ત્યાં નાસિક થી મોટરસાઇકલ ચોરી કરીને અહીંયા આયા અને પછી જો એનાથી જાય અને જામનગર પૂરા રેકી કરીને અહીંયા આવીને રેલવે સ્ટેશન ઉપર મૂકી દીધા. अपना રાજકોટ રેલવે સ્ટેશન પાર્કિંગ ઉધર से મૂકી દીધા. પાર્કિંગ में ત્યાં મૂકી દીધા. નંબર એના ઉપર જીજે अपना 03 પાસિંગ અહીંયા ગુજરાત પાસિંગ નંબર પ્લેટ એના ઉપર લગાવી દીધા છે અને પછી જો આ લોકો કરીને ગયા પછી જો फरवरी महीना में एकदम फ्रिक्वेंटली જ્યારે एकदम टारगेट क्योंकि ऊपर से ना प्रेशर भी था जल्दी आ काम थवा જોઈએ तो लगभग जो 13-14 फरवरी પછી 17-18 फरवरी અને પછી 19-20 फरवरी આ નજીક એના માટે કે આ લોકો એના ઓફિસ એના ઘર અને દિવસો પ્રમાણે કે રવિવારના દિવસ હોય તો કેટલા વાગે ઘર આવે છે, વર્કિંગ ડે માં ઓફિસમાં કેટલા વાગે રહે છે, કેટલા વાગે ઘરો આવે છે. જો આ પ્રકાર કરવા માટે બહુ ફ્રિક્વેન્ટલી અહીંયા આવે અને જો અભી છેલ્લા 17-18 ના આવીને સીધા નીકળી ગયા. આ લોકો ભરૂચથી ફરી પરત આવી ગયા કે સન્ડે ને એના શું શેડ્યુલ હોય છે એના જોવા માટે કે આ 19 તારીખે લગભગ સન્ડે હતા ને, આ 19 તારીખ સન્ડે હતો. 19 તારીખ પરત આવીને ફરી આ લોકો ત્યાં જામનગર ગયા જોવા માટે કે લગભગ તો આ જોઈને એના હિસાબથી 8:30 થી 9 ના રાત્રે આ દરરોજ આસપાસ આપણા ઘરે આવે છે અને એના જો ઘર છે આ પંચવટી વિસ્તાર એરિયામાં આવે છે જામનગરમાં. જો દિવસભર બહુ હેવી ટ્રાફિક હોય છે પરંતુ રાત્રેના સમયમાં ટ્રાફિક બહુ ઓછો હોય છે. ટ્રાફિક ઓછો તો આ લોકો નક્કી એવું કરે કે જ્યારે ઘરે આવે તો 8:30-9 ના આસપાસ એના ઉપર જો હે આપણા જો એના જો આપણા ટાર્ગેટથી કિલિંગ કરવા ત્યાં કિલ કરીએ છીએ. પછી ધીમે ધીમે જો આ લોકો જો એવું નક્કી કરતા ગયા છે કે આપણા જો આ જ્યારે આપણા જઈશ તો કઈ રીતે પૂરા જો વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરશે ચારો લોકો જો તો પછી એવું નક્કી આ લોકો કરે છે જે રીતે ગુનેગારો બી દરરોજ આપણા સમજતા જાય છે કે ભાઈ એના કંઈ લિંક નહીં મળે એના માટે લગભગ જ્યારે નાસિકથી નીકળે તો લગભગ આપણા મોબાઈલ બધા સ્વિચ ઓફ, તમામ મોબાઈલ વગેરે બંધ કરી દીધા હતા અને આ વખતે બી જો આવે તો નાસિકથી જ બધા લોકોના મોબાઈલ લગભગ બંધ, જેથી કોઈ પણ પ્રકારનો કોઈ ક્લુ કોઈને મળે નહીં કે અહીંયા કોઈ બહારના નંબર આ બધા વિસ્તારમાં હતા કે નહીં જોઈએ. અને પછી જો આ લોકો એવું નક્કી કરે છે કે જ્યારે આપણા મારી તો બનતા સુધી વેપનનો ઉપયોગ નહીં કરવાનો. ચોપર જો મોટા એના રેમ્બો સ્ટાઇલના જો એના પાસે છરીઓ મળી છે બે, તો આ જો આમાં અનિલ છરીના બહુ મતલબ એના બોલે છે કે ત્યાં મુંબઈમાં એના છરીમાં એના સ્પેશિયાલિટી છે મારવાના છે અને એના ઘા એટલા હોય છે પછી પૂરા મારો તો ગરદન વગેરે મોટો મતલબ ઇન્જરી થાય એનાથી બ્લીડિંગ વધારે અગર નહીં સમયસર હોસ્પિટલ પહોંચે તો માણસનો ડેથ થઈ જાય. તો આ લોકો એવું નક્કી કરે કે કેવી રીતે આ બનાવના સ્થાનિક બનાવમાં ખપી જાય એના માટે પહેલા અમે સ્ટેબિંગ કરવો છે. क्योंकि लगभग 8:30-9 आसपास એવું સમય હોય છે કે પંચવટી લગભગ સુનસામ હોય છે. ત્યાં જો સ્થાનિક પોલીસ જોડે જો વાત થઈ કે લગભગ આ એરિયા એકદમ સુનસામ એરિયા થઈ જાય છે. આ ઉતરે અને આ લોકો મોટરસાઇકલ જાય અને સીધા એના પૂરા સ્ટેબિંગ ગરદન पे અને અંદર જે મારવાના અને જે તે વખતે અગર કોઈ આવે અગર આ લોકો ફસાતા હોય લોકો ત્યારે ફાયરિંગ કરવાના છે.
આ એ લોકોનો જો પ્લાનિંગ છે કે બનતા સુધી આ લોકલાઇઝડ ગુનો બની જાય આ જ રીતે કરો, જેથી એમાં જો બીજાના જો એમાં નહીં રહે. એના માટે આ લોકો એવું નક્કી કરે કે જ્યારે અહીંયા આવીને આ લોકો આ જ મોટરસાઇકલ લઈને ત્યાં જશે અને બીજા લોકો જો આપણા વાહનમાં અથવા જો કોઈ બીજી મોટરસાઇકલ ચોરી કરીને અથવા બીજા વાહનમાં ત્યાં જામનગર પહોંચી જાય. લગભગ જો એના સેટ થઈ ગયા હતા કેટલા વાગે કેટલા શું કરવાના છે. એના પછી જો મોટરસાઇકલ ઉપર જો આ અનિલ અને સંદીપ પાસે જો આપણા વેપન રહેશે જો સંદીપ ને અનિલ અને સંદીપ પાસે પિસ્ટલ પણ રહેશે અને છરી, અને બીજા અનિલ પાસે છરી, ચોપર, મોટું ચોપર છે આ રહેશે જો. અને આ લોકો ટાર્ગેટ કરશે દરમિયાન રામદાસ અને વિનીત એક ટેક્સી હાયર કરીને આ લોકો એના બી ડ્રીલ કરી લીધા છે કે ત્યાં 700 રૂપિયામાં ટેક્સી જામનગરથી રાજકોટ આવવા માટે મળે છે. તો ત્યાં બસ સ્ટેન્ડ ઉપર એક ટેક્સી લઈને આ લોકો જો ત્યાં બસ સ્ટેન્ડ પાસે રેડી રહેશે અને જેવા આ લોકો કરશે સીધા મારીને સીધા અહીંયા આવશે, સીધા મોટરસાઇકલ ત્યાં મૂકીને સીધે ગાડીમાં બેસીને રાજકોટ સીધા જો બી ટ્રેવલના બસ અહીંયાથી મળે સુરત બાજુ ભરૂચ બાજુ કોઈ પણ બસ ત્યાં જાય. કે આ લોકો આ 4 વખત જો 4-5 વખત આવ્યા છે. આમાં આ લોકો આ બી જોઈ લીધા છે કે સુરત તક પહોંચી જઈએ. સુરતથી ઘણા બધા બસો અમે નાસિક, કે આ બધા સાપુતારા ડાંગવાલા એરિયા જતી હોય છે તો ત્યાંથી કરીને અમે નાસિક નીકળી જવાય. આ રીતે એના આ લોકોને બી એકવાર 3-4 વખત રેકી કરી લીધા છે. તો એના એવું હતા કે અહીંયા આવીને ઉતરીને સીધે અને ગ્રીન લાઇન ચોકડીથી સીધા જો અહીંયાથી નીકળે, જો પણ બસ મળે અહીંયાથી નીકળીને સીધા સુરત બાજુથી નીકળી જવાય. તો આ લોકો જીજે પાસિંગના ગાડી હોય તો જનરલી પોલીસ ઇનિશિયલ ગોતે તો હમણાં જીજે ગુજરાત પાસેનો જોઈએ મોબાઈલ ફોન યુઝ નહીં કરવાના, જેથી એના કોઈ પણ પ્રકારના અનનોન બહારના નંબર જો લોકેશન નહીં મળી શકે. તો આ પ્રકાર જો આ એના પ્લાનિંગ ટોટલ હતી. અત્યારે 14 દિવસના રિમાન્ડ અમે માંગ્યા, 12 દિવસના રિમાન્ડ આપણને મળ્યા છે જો. અને એના સાથોસાથ જો ઓર કેટલા લોકો અહીંયા સ્થાનિક મદદ કોઈ આ બધા એના માટે અમે તપાસ કરી. વધારેમાં જો અમે વાત કરીએ જો રીઝન્સમાં, જો અત્યારે જો રીઝન કારણો આવે છે, જો ફરિયાદી એટલે જો ટાર્ગેટ છે, ટાર્ગેટ અશફાક ખત્રીના જણાવવા મુજબ જો આ આપણને જણાવે છે, જો અત્યારે પણ આપણને ઇન્ફોર્મેશન આપી કે એના જો બિઝનેસમાં અમુક ડિસ્પ્યુટ આપણા એના બારે છે, આપણા જો ભંગાર વગેરે જો બી એના ચંડીગઢ અમુક સપ્લાય કરી હતી જો જ્યારે અસ્તી બ્રેકિંગ અને એના સાથે હતા ત્યારે કુછ એના કોર્ટ મેટ્રો ચાલે છે, લેકિન આ 1.5-2 કરોડ રૂપિયાના છે જો સિવિલ મેટ્રા બધા ચાલે છે. એના કરતાં એના સ્પષ્ટ અને જો માનવું છે અને એના જો સ્ટ્રોંગ માનવું છે કે દુબઈમાં જો જ્યારથી 4 વર્ષથી આ ધંધો ચાલુ કર્યો છે હોટ ખૈનીના ધંધાના લીધે જો એક ગોવા ગુટકા ત્યાં જતા હતા મુંબઈથી અને માણિકચંદ